ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વિદ્યુત વિભાજન થી મળતી નિપજ માટેનો આ લેક્ચર છે. તમને કોઈ બી એક દ્રાવણનું કે પીગલિત અવસ્થામાં, જલીય દ્રાવણ હોય કે પીગલિત અવસ્થા હોય તો એનું વિદ્યુત વિભાજન કરીએ તો તમને નિપજ કઈ મળશે? એનોડ અને કેથોડ ઉપર. એમસીક્યુ માટે બેસ્ટ લેક્ચર છે. આમાં કઈ નિપજ મળશે એનો મુખ્ય આધાર છે વિદ્યુત વિભાજક પદાર્થનો સ્વભાવ ઉપર, પ્રકૃતિ ઉપર. મહત્વનો ટોપિક છે વિદ્યુત ધ્રુવો કયા લીધા છે એ ઉપર. વિદ્યુત ધ્રુવો બે પ્રકારના હોય, એક સક્રિય અને એક સક્રિય હોય અને એક નિષ્ક્રિય હોય. સક્રિય વિદ્યુત ધ્રુવમાં શું થશે કે જે સળિયો આપણે સાદી ભાષામાં બોલીએ વિદ્યુત ધ્રુવ જે છે એના પોતે જ એટલે એના જ પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. તો એક્ઝામ્પલ તરીકે ઝિંક છે, કોપર છે, નિકલ છે, ઘણા બધા છે. આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયા, પોતાના જ પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. બીજું એક કામ એવું બી કરશે કે એની સપાટી, આ દાખલા તરીકે વિદ્યુત ધ્રુવ છે તો પોતે ખવાય અથવા પોતાની સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા કરાવી શકે. એટલે એની સપાટી ઉપર ઓક્સિડેશન બી થઈ શકે, પોતાના પરમાણુ ઓક્સિડેશન થાય પણ એની સપાટી ઉપર રિડક્શન બી કરાવી શકે. એટલે સક્રિય બધું જ કામ કરે છે કે આનો મતલબ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં શું હોય તો ગ્રેફાઇટ છે, પ્લેટિનમ, સોનું, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પોતે ભાગ લેતા નથી, પોતાના પરમાણુઓમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ ખાલી માત્ર ઇલેક્ટ્રોનને હેરફેર માટે જ, લઈ જવા અને લાવવા માટે જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે. એટલે તમે વિદ્યુત વિભાજન દરમિયાન સક્રિય વિદ્યુત ધ્રુવ ગોઠવેલો છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગોઠવેલો છે એના આધારે નિપજ બદલાઈ જશે. બહુ મહત્વની બાબત એક આ છે. બીજું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષમાં હાજર ઓક્સિડેશન અને રિડક્શન કરતા સ્પીસીઝ ઉપર બી આધાર રાખે. એ બાબત આપણે હમણાં જોઈએ છીએ કે ઓવર પોટેન્શિયલ ની જરૂર હોય તો કઈ રીતે એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન રિડક્શન બતાવે. અને ત્રીજી બાબત છે સાંદ્રતા ઉપર બી આધાર રાખે. સિમ્પલ આપણે વિદ્યુત વિભાજન જોઈએ તો આપણે એનોડ છે, આ છે કેથોડ. અહીંયા એનોડ પ્લસ હોય, કેથોડ માઇનસ હોય. એટલે ધન પાસે ઋણ આવશે. આપણે પીગલિત NaCl લઈએ છીએ, સમજો. પીગલિત NaCl જે છે અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગોઠવીને વાત કરીએ છીએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શબ્દ આવે એટલે સળિયો કે ધ્રુવ પોતે ભાગ લેતો નથી. હવે આની પાસે ઋણ આયન આવશે અને આની પાસે માઇનસ છેડા પાસે ધન આયન આવશે. માઇનસ છેડો છે તો ધન આયન જાય, પ્લસ છેડો છે તો માઇનસ જાય. તો આનું ઓક્સિડેશન થશે તો gives 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન લઈ જશે અને અહીં Na પ્લસ જે આયન છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ ધાતુ કેથોડ ઉપર છૂટી પડશે. અહીં હું શબ્દ વાપરું છું પીગલિત. પીગલિત નો મતલબ શું થાય કે Na અને Cl બંને હાજર છે, બીજું કોઈ હાજર છે નહીં. પણ જ્યારે જલીય બોલીએ તો જલીયમાં પાણી બી હાજર હશે.
તો જલીય દ્રાવણમાં પાણી હાજર હોય તો બંને સાઈડે H2 અહીંયા બી હશે અને અહીંયા બી હશે. પીગલિતમાં ફક્ત Cl અને Na+ હતા એટલે ઊંચા પોટેન્શિયલે બી પોતાનું ઓક્સિડેશન રિડક્શન બતાવશે. પણ જ્યારે પાણી સાથે છે તો બંને વચ્ચે હરીફાઈ થશે. તો જેનો નંબર પહેલો આવે એટલે જે નીચા પોટેન્શિયલે કે ઊંચા પોટેન્શિયલે કામ થતું હોય એ પ્રક્રિયા તમને બતાવશે અને નિપજ એ મળશે. તો એના માટે આપણે જોઈએ, પહેલા જોઈએ જલીય છે એવું સમજો. હવે પીગલિત નથી. જલીયમાં પાણી બી હાજર છે બંને સાઈડ. Cl હાજર છે ને Na હાજર છે. 4 વસ્તુ થઈ. હવે કેથોડ ઉપર જુઓ. Na એનું રિડક્શન થાય તો એને ધાતુ મળે Na+ નું, અને પાણીમાં H+ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને આ મેળવીને 1/2H2 વાયુ બનાવશે. તો અહીંયા E0 સેલ આપેલા છે -2.71 અને 0.0 વોલ્ટ. હાઇડ્રોજનનો 0.0 વોલ્ટ છે. આપણે EMF શ્રેણી ઉપરથી ખબર પડી જાય. તો અહીં જેનું મૂલ્ય વધારે ઊંચું હશે, આ માઇનસ કરતા 0 છે એને મતલબ કે આનું મૂલ્ય વધારે છે એટલે સિલેક્ટેડ આ થશે H+ વાળી પ્રક્રિયા. હવે પાણી છે એટલે H+ ને OH- તો આપવાના જ છે. તો પાણી સાથે ઇલેક્ટ્રોન મેળવીને 1/2H2 અને OH- આપશે. ટૂંકમાં આ બધો સમન્વય થઈને તમને હાઇડ્રોજન વાયુ અને OH- ઉત્પન્ન થયેલા જોવા મળશે. આ થઈ કેથોડની વાત. કેથોડમાં Na+ હતા અને H2 હતા, પણ જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, 0 વોલ્ટ વધારે છે, એટલે સિલેક્ટેડ H+ નું રિડક્શન થશે, Na નું રિડક્શન થશે નહીં. એટલે એ બતાવવાનું નથી. હવે એનોડની વાત કરીએ. એનોડમાં કોણ છે? Cl છે, Cl- અને પાણી. Cl- 1/2 Cl2 ઇલેક્ટ્રોન 1.36. અને પાણી માટે એનું ઓક્સિડેશન છે O2 4H+ + 4 ઇલેક્ટ્રોન માઇનસ. આ તૈયાર કરી દેજો. 1.23 છે. તો અહીં જેનું નીચું મૂલ્ય હોય, આમાં જેનું ઊંચું મૂલ્ય હોય એવી રીતે આમાં E0 નું જેનું નીચું મૂલ્ય હોય એ સિલેક્ટેડ થશે. તો 1.36 છે અને 1.23 છે, તો સિલેક્ટેડ થશે 1.23. પરંતુ હવે જોજો, એકદમ મંદ હોય ડાયલ્યુટ તો 1.23 ઓછા મૂલ્ય વાળી સિલેક્ટેડ થાય. પણ સાંદ્ર NaCl હોય, પીગલિત નથી શબ્દ, સાંદ્ર NaCl, તો Cl ની સાંદ્રતા વધારે છે. એટલા માટે હકીકતમાં પાણીવાળી પ્રક્રિયા સિલેક્ટેડ થવી જોઈએ, પણ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલના લીધે અહીં સાંદ્ર હોવાના લીધે Cl પ્રક્રિયા સિલેક્ટેડ થાય છે. એટલે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે. જો મંદ હોત તો પાણીમાં ઓક્સિજન વાયુ મળે, પરંતુ આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ સાંદ્ર NaCl. તો આ બંને પ્રક્રિયાઓ ભેગી થઈને અહીં આ પ્રક્રિયા H2 OH- Na+ તો અંદર પડેલો જ હશે, એની પ્રક્રિયા થતી નથી, એટલે OH અને Na ભેગા થઈને NaOH બનાવી દેશે. હાઇડ્રોજન વાયુ કેથોડ ઉપર મળશે, જ્યારે ક્લોરીન વાયુ એનોડ ઉપર તમને મળશે. આ રીતે ટૂંકમાં તમારે કઈ પ્રક્રિયા સિલેક્ટેડ થશે એ નક્કી કરવું પડે. થોડી મુશ્કેલી પડે છે તમને, તો આમાં તમને સોલ્યુશન આપી દઈશ. શોર્ટમાં તમે ડાયરેક્ટ લખી દેવાનું છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે H2SO4 માટે. સાંદ્રતામાં શું ફેરફાર થાય છે એની વાત છે. આમાં બી SO4 અહીંયા આવશે, ઋણ આયન છે એટલે એનોડ પાસે SO4 હશે, H+ કેથોડ પાસે જશે. એ તો છેડા છે એના વિરુદ્ધ વિષભાર ધરાવતા આયનો ત્યાં જશે.
હવે અહીંયા પાણી તો બધામાં હશે જ, એટલે પાણીનું ઓક્સિડેશન એનોડ ઉપરની વાત કરીએ છીએ આપણે, એટલે પાણીનું ઓક્સિડેશન એ બતાવવાનું છે અને સલ્ફેટનું ઓક્સિડેશન બી બતાવેલું છે. તો આ બંનેમાં નીચું મૂલ્ય 1.23 પાણી માટે હતું અને 1.98 H2SO4 માં સલ્ફેટ આયન માટેનું હતું. તો નીચું મૂલ્ય કયું છે? 1.23. તો અહીં મંદ H2SO4 વાપર્યો હોય શબ્દ સાંભળજો, તો નીચું મૂલ્ય લેવાનું છે. એટલે સિલેક્ટેડ પાણીવાળી રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા થવી જોઈએ. પરંતુ જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય, સાંદ્ર સમજો, તો કોર પોટેન્શિયલના લીધે સલ્ફેટ વાળી પ્રક્રિયા સિલેક્ટેડ થશે અને થાયોસલ્ફેટ આપશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. ટૂંકમાં તમે લીધેલ જલીય દ્રાવણ મંદ હોય તો રેગ્યુલર જે કેથોડ ઉપર E0 નું ઊંચું મૂલ્ય ધ્યાનમાં લેવાનું અને એનોડ ઉપર E0 નું નીચું મૂલ્ય ધ્યાનમાં લેવાનું. પરંતુ સાંદ્રતા વધારે હોય ત્યારે જ્યારે ઊંચું મૂલ્ય હશે એ સિલેક્ટેડ થશે. H2SO4 માં બી એવું છે 1.23 ને 1.98, ખરેખર 1.23 વાળી પ્રક્રિયા સિલેક્ટેડ થવી જોઈએ, પણ ક્યારે થાય? મંદ હોય ત્યારે. પણ સાંદ્ર હોય એટલે આપણે સલ્ફેટની સિલેક્ટિવિટી બતાવી છે. હવે હકીકતમાં તમારે શોર્ટમાં સમજવા માટે હું આ ટ્રીક બતાવું છું, એ પ્રમાણે તમે જોશો તો તમને ફટાફટ આઈડિયા આવી જશે. હવે આ બાબત ઉપરથી તમને આઈડિયા તરત આવી જશે કે કોનું ઓક્સિડેશન બતાવવું કે કોનું રિડક્શન બતાવવું. અહીંયા પ્રથમ વાત કરીએ આપણે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગોઠવ્યા હોય તો નિષ્ક્રિયમાં ગ્રેફાઇટ, પ્લેટિનમ કે Au, જનરલી પ્લેટિનમ ગોઠવેલા હશે. એનોડ આ બાજુ છે, આ બાજુ કેથોડ છે. આ પ્લસ છેડો હોય, આ માઇનસ છેડો હોય. તો માઇનસ પાસે આ બધા જ મેં ધન આયન બતાવેલા છે. Li+, Na+, K+, NH4+, Al+3, Ca2+, Mg2+, આટલા લખી રાખજો. જો આમાંથી કોઈ ધન આયન તમને દેખાય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, તો આમાંથી કોઈનું પણ તમારે રિડક્શન બતાવવાનું નથી. તમારે તરત જ પાણીનું રિડક્શન બતાવીને H2 twice OH minus એટલે MCQ માં ડાયરેક્ટ લખી દેવાનું. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે ત્યારે આટલા આયનો કોઈ બી આવેલા હોય કેથોડ ઉપર, ત્યારે મંદ દ્રાવણ હોય ત્યારે, મંદ કે સાંદ્ર. હવે અહીંયા જો પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોવો જોઈએ. એનોડ પ્લસ છે એટલે એના પાસે બધા માઇનસ જ આવશે, પણ એમાં આટલા યાદ રાખવાના, લખી રાખજો. NO3 માઇનસ, NO2 માઇનસ, SO4 2 માઇનસ અને ફોસ્ફેટ 3 માઇનસ, PO4 3 માઇનસ. આ ચારમાંથી તમને કોઈ દેખાય એનોડ ઉપર આયન, તો એની જગ્યાએ પાણીનું ઓક્સિડેશન બતાવી દેવાનું છે. આ સિલેક્ટેડ થશે નહીં. 1/2 plus twice H plus 2 electron minus. મેજર વસ્તુ આ આવશે. હવે જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય, સમજો, અહીંયા નિષ્ક્રિયના જગ્યાએ ફક્ત આટલું કરી દે, સક્રિય. તો સક્રિયમાં જેનો સળિયો હોય, ભલે આ આયન આવેલા હોય છતાં બી, ઝીંકનો સળિયો હોય, કોપરનો સળિયો હોય, એજીનો હોય, નિકલનો હોય, જે સળિયો હોય એનું ઓક્સિડેશન બતાવી દેવાનું. ત્યાં પાણી બી હશે, આ આયનો બી હશે, પણ આ બધું કોઈ ધ્યાનમાં લેવાનું નથી. સક્રિય શબ્દ વાપરે ત્યારે એનોડ ઉપર જે સળિયો હોય એનું ઓક્સિડેશન બતાવી દેવાનું. એજી હોય તો Ag++ ઇલેક્ટ્રોન, ઝીંક હોય તો Zm+2+2 ઇલેક્ટ્રોન, Cu હોય તો Cu+2+2 ઇલેક્ટ્રોન. પછી આ બધા ઉપર નજર રાખવાની નથી.
કેથોડમાં બી તો જે વસ્તુ હતી એ આમાંથી કોઈ વસ્તુ દેખાતી નથી તો પછી પાણીનું બતાવી દેવાનું છે. આમાં જે સક્રિય સળિયો હશે એના ઉપર જમા થશે. એટલે દ્રાવણમાં કોપર સલ્ફેટ હોય તો Cu+2 કોપરના સળિયા ઉપર જમા થશે. અહીં Cu નું ઓક્સિડેશન થશે. અને હાલ ત્રીજો શબ્દ છે પીગલિત અવસ્થા. એમાં તો જે પોતે આયનો હશે એનું જ થવાનું છે, બીજું કોઈ હાજર છે નહીં. પાણી એ નથી કે કશું નથી. તો NaCl હોય, પીગલિત શબ્દ વાપરેલો હોય તો NaCl માં પીગલિતમાં Na+ અને Cl- બીજું કોઈ છે નહીં. એટલે બંનેનું ઓક્સિડેશન રિડક્શન બતાવી દેવાનું. એટલે ત્રણ વસ્તુ થઈ. એક પીગલિત અવસ્થા, તો જે બે આયનો છે એ બે બતાવી દેવાના. બીજું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં આટલા તૈયાર કરી દેવાના, નાનો સોફો યાદ રાખવા માટે. આ ચારમાંથી કોઈ આયન હોય તો કેન્સલ કરીને પાણીનું ઓક્સિડેશન બતાવી દેવાનું. અને કેથોડ ઉપર આટલામાંથી કોઈ આયન આવેલો હોય તો એ બતાવવાનું નથી, તમારે પાણીનું રિડક્શન બતાવી દેવાનું. એટલે તમારો જવાબ આવી જાય. અને જો સક્રિય વિદ્યુત ધ્રુવ આપેલા હોય તો એનોડ ઉપર જે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય એ સળિયાનું ઓક્સિડેશન બતાવી દેવાનું છે. ત્રણ બાબત થઈ. એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે Na2SO4 છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આ રીતે લખેલું હશે નિષ્ક્રિય, તો એનોડ અને કેથોડ. SO4 અહીંયા આવશે, SO4 2- Na+ અહીંયા જશે. પાણી તો હશે જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણ છે. હવે સમજો, ચાર બે આયન ને પાણી, ટોટલ ચાર વસ્તુ થઈ બંને બાજુ. તો અહીંયા જોઈ લો SO4 છે તો એનોડ ઉપર SO4 છે આ લિસ્ટ પ્રમાણે, તો એ બતાવવાનું નથી, પાણીનું ઓક્સિડેશન બતાવી દેવાનું. 1/2 2H+ +2 ઇલેક્ટ્રોન માઇનસ. આમાં જુઓ Na+ આ લિસ્ટમાં છે તો એનું બતાવવાનું નથી, તો પાણીનું બતાવી દેવાનું રિડક્શન. તો ઇલેક્ટ્રોન ગેસ H2+ twice OH-. તો એનોડ ઉપર તમને ઓક્સિજન વાયુ મળશે, કેથોડ ઉપર તમને હાઇડ્રોજન વાયુ મળશે. આ રીતે MCQ સોલ્વ કરવાના થાય. તમે એક બીજું જુઓ, NH4NO3 નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને જલીય દ્રાવણ છે. સમજો, જલીય દ્રાવણ યાદ રાખવાનું. NO3 અહીંયા આવશે, NH4+ અહીંયા આવશે અને અહીંયા જો સમજો પાણી તો હશે જ. તો હવે અહીંયા જો NO3 આ લિસ્ટમાં આવી ગયું તો બતાવવાનું નથી, પાણીનું બતાવી દેવાનું. ઓક્સિજન વાયુ મળશે એનોડ ઉપર. આમાં NH4 તો આ લિસ્ટમાં આવી ગયું તો એ બતાવવાનું નથી, પાણીનું રિડક્શન બતાવી દેવાનું. હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. MCQ માં આ રીતે તમારે જવાબ પૂરવાનો થાય. એક બીજું એક્ઝામ્પલ લઈએ. સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે સમજો, સક્રિય છે તો અહીંયા આવશે SO4 2-. અહીંયા આવશે Cu+2. પાણી હશે, અહીંયા હશે પાણી. સક્રિય શબ્દ વાપરે તો આ બંનેની સામે જોવાનું નથી. તમારે આ બી કેન્સલ થાય અને આ બી કેન્સલ થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ કોપરનો હોય સળિયો તો કોપરનું ઓક્સિડેશન બતાવવાનું. Cu+2 +2 ઇલેક્ટ્રોન. હવે આ સક્રિય વિદ્યુત ધ્રુવ છે તો Cu+2 બે ઇલેક્ટ્રોન લઈ લેશે, તો રિડક્શનમાં Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે તો કેથોડ ઉપર કોપર શુદ્ધ જમા થશે. તો જ્યારે સક્રિય શબ્દ વાપર્યો હોય
તો જે સળિયો આપેલો હોય એ સળિયાનું ઓક્સિડેશન બતાવવું પડે. પછી આ આયનો ને પાણી સામે જોવાનું છે નહીં. એવી રીતે AgNO3 આપ્યું હોય તો અહીંયા Ag પ્લસ આવશે અને અહીંયા NO3 માઇનસ આવશે. પણ આપણે Eg નું ઓક્સિડેશન બતાવી દેવાનું. અહીંયા NO3 અને પાણી બંને કેન્સલ બતાવવાનું અને અહીં પણ Ag પ્લસ નું રિડક્શન બતાવી દેવાનું. ટૂંકમાં આ રીતે 3 શબ્દો ફરીવાર સમજો. પિગલિત હોય તો જે આયનો હશે એ બંનેનું ઓક્સિડેશન રિડક્શન બતાવી દેવાનું છે. મંદ જલીય દ્રાવણ હોય પરંતુ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં એનોડ ઉપર આટલા આયનો હોય તો બતાવવાનું નથી, પાણીનું બતાવી દેવાનું. કેથોડ ઉપર આટલા આયનોમાંથી કોઈ આયન દેખાય તો બતાવવાનું નથી, ત્યાં પાણીનું રિડક્શન બતાવી દેવાનું. અને છેલ્લું છે સક્રિય વિદ્યુત ધ્રુવ આપેલો હોય, દ્રાવણ ગમે તે હોય તો સક્રિય વિદ્યુત ધ્રુવમાં શું થશે? Cu નો સળિયો Cu+2+2 ઇલેક્ટ્રોન થશે અને જે Cu+2 છૂટા પડ્યા દ્રાવણમાં એ 2 ઇલેક્ટ્રોન મેળવીને પાછા કેથોડ ઉપર જમા થઈ જશે. ટૂંકમાં આ રીતે 3 અલગ અલગ પ્રમાણે વિદ્યુત વિભાજનમાં નિપજ ઉપર કઈ નિપજ મળે છે, નિપજોમાં કઈ નિપજ મળે છે એ તમારે ટીક કરવાની હોય છે MCQ માં. એના આધારે પ્રશ્ન સોલ્વ કરવાનો થાય છે. તો એકવાર બુકમાં બી વાંચી લેજો તો જ વ્યવસ્થિત આઈડિયા આવશે અને બીજા 2-3 એક્ઝામ્પલ લઈને કામ કરજો. બાકી પછી આગળનો આ ટોપિક જોઈશું.